હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ખારેક અને કેરીનું અથાણું બનાવશું। આ અથાણું એકદમ ટેસ્ટી, ચટપટું અને એકદમ સ્વાદિષ્ટ। હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ખારેકનું અથાણું। આ અથાણું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। તો અથાણું બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ ખારેક લીધી છે। આ ખારેકને મેં આ રીતે એક ખારેકમાંથી 4 એવા કટકા કરીને લીધેલી છે। અને અહીં મેં એક નંગ કેરી લીધી છે, તે પણ 250 ગ્રામ છે। 250 ગ્રામ ખારેક સાથે આપણે 250 ગ્રામ કેરી લઈશું। આ કેરીને આપણે છાલ ઉતારી લઈશું। પહેલાં આ રીતે કેરીની છાલને આપણે ઉતારી લેવાની। તો આ રીતે આપણે કેરીની છાલ ઉતારી લીધી છે। આ કેરીને હવે આપણે આ રીતની જે મોટા ઓલવાળી ખમણી હોય તેનાથી ખમણી લઈશું। તો આપણે કેરીને આ રીતે ખમણી લીધી છે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલું મીઠું નાખીશું અને 1 ચમચી જેટલી હળદર નાખીશું। આપણે મિક્સ કરી દઈશું। આ રીતે આપણે કેરીમાં આ રીતે હળદર મીઠું ચડાવી દઈશું એટલે આમાંથી જે ખટાશનો ભાગ હશે તે દૂર થઈ જશે અને તેમાં હળદર અને મીઠું પ્રોપર ચડી જશે। આ રીતે હળદર મીઠાવાળી કેરીને આપણે એક વાસણમાં લઈ લઈશું અને એને આ રીતે આપણે ચમચીથી દબાવી દઈશું અને આને 8 કલાક માટે આપણે રહેવા દઈશું। એના લીધે તે અથાણું ખરાબ નહીં થાય। અને આપણે જે આ ખારેક લીધી છે તેને પણ આપણે 6 થી 8 કલાક માટે પલાળવાની છે। તો તેને પલાળવા માટે આપણે જે કેરીનું અથાણું બનાવતા હોય તેમાંથી જે ખાટું પાણી નીકળે છે તેનો ઉપયોગ કરવાનો છે। અને આ કેરી જે પલાળેલી છે તેમાંથી પાણી નીકળે તેનો ઉપયોગ પણ કરી શકો, પણ મારી પાસે આગળથી અથાણા બનાવેલું પાણી છે તો તેનો ઉપયોગ કરીશ। આ ખારેકને એક વાસણમાં નાખી અને મારી પાસે જે ખાટું પાણી પડેલું છે તે હું આમાં નાખી દઈશ। આ ખાટા પાણીમાં બધી જ ખારેક ડૂબી જાય તેટલું આપણે પાણી નાખવાનું। તો આ રીતે આપણે બધી જ ખારેકને પાણીમાં ડૂબી ગઈ છે। હવે આને પણ આપણે 6 થી 8 કલાક માટે આ રીતે પલાળવા દઈશું। તો આ બંને વસ્તુને ઢાંકીને આપણે રહેવા દઈશું। તો આપણે કેરી અને ખારેકને આપણે પલાળવા મૂકી હતી, તેને 8 કલાક થઈ ગયા છે। તો આપણી ખારેક પણ એકદમ આ રીતે મોટી થઈ ગઈ છે અને એકદમ સરસ પલળી ગઈ છે। તો આ રીતે તોડીએ તો એ તરત તૂટી જાય છે। તો આપણી ખારેક પણ સરસ પલળી ગઈ છે અને આપણી કેરી હતી તેમાં પણ આ રીતે પાણી બધું છૂટું પડી ગયું છે। તો આ કેરીને આપણે આ રીતે 2 હાથથી દબાવી એમાંથી વધારાનું પાણી બધું કાઢી નાખીશું। તો આ રીતે બધું પાણી નિતારી અને આ ચૂરણને આપણે આ રીતે છૂટું છૂટું સૂકવી દેવાનું। કેરીનું છીણ આ રીતે આપણે છૂટું છૂટું સૂકવી દીધું છે અને તેની બાજુમાં જ હવે આપણે બધી ખારેકને એક એક કરીને આ રીતે સૂકવી દઈશું। આ રીતે ચીતી રાખી અને એને સૂકવવાની અને પંખા નીચે આને આપણે 6 થી 7 કલાક માટે આ રીતે સુકાવા દઈશું। આપણી કેરી અને ખારેક સુકાય છે ત્યાં સુધીમાં આપણે અથાણાનો સંભાર બનાવી લઈએ। તો આ રીતે પોળા તળિયાવાળું એક વાસણ લેવાનું અને તેમાં 25 ગ્રામ જેટલા રાઈના કુરિયા લઈ લઈશું। રાઈના કુરિયાને આ રીતે વચ્ચે ઢગલી કરી દઈશું અને આ ઢગલીની વચ્ચે આ રીતે એક થોડો ખાડો બનાવી દઈશું। રાઈના કુરિયાની સાઈડમાં આ રીતે મેથીના કુરિયાની આપણે એક રીંગ બનાવી દઈશું। એની સાઈડમાં આપણે મેથીના કુરિયા નાખી અને એક રીંગ બનાવી દઈશું અને તેની સાઈડમાં હવે આપણે ધાણાના કુરિયાની રીંગ બનાવી દઈશું। અને આમાં આપણે 25 ગ્રામ જેટલી વરિયાળી નાખી દઈશું અને 1 ચમચી જેટલા આપણે આમાં તીખા નાખી દઈશું, એટલે કે મરી નાખી દઈશું। અને આ જે વચ્ચે ખાડો કરેલો છે તેમાં આપણે 1 ચમચી હિંગ નાખી દઈશું। આપણે મસાલાની તૈયારી કરી ત્યાં સુધીમાં મેં અહીં તેલ પણ ગરમ મૂકી દીધું છે। આ તેલને આપણે રાઈના કુરિયા નાખીને ફટાફટ ઉપર આવી જાય એવું ગરમ કરવાનું છે। તો આપણું તેલ આવું ગરમ થઈ ગયું છે। જો તેમાં આ રીતે આપણે રાઈના કુરિયા નાખીએ તો ફટાફટ જ ઉપર આવી જાય છે। તો આવું આપણે તેલ ગરમ થવા દેવાનું અને આ તેલ કેટલું લેવું એને મેં માપ નથી લીધું, પણ આપણો જે બધા જ મસાલા હોય તે બરાબર ડૂબી જાય એટલું તેલ આપણે લેવાનું।
અને આ તેલને થોડીક વાર માટે આપણે ઠંડુ થવા દઈ પછી આ તેલને આપણે હિંગ ઉપર નાખીશું. પહેલાં આપણે હિંગ ઉપર નાખવાનું ને હિંગ ઉપર નાખી પછી સાઈડમાં આ રીતે બધી સાઈડમાં આપણે તેલ નાખી દઈશું, જેથી આપણો બધો જ મસાલો છે સરસ પાકી જાય. અને આને થોડીક વાર માટે આપણે ઢાંકી દઈશું. થોડીક વાર પછી આપણે ખોલશું તો આપણા બધા જ મસાલા સરસ આમાં સતવાઈ ગયા હોય અને જો આ રીતે બધા જ મસાલા ફૂટી અને ઉપર આવી જાય છે. તો હવે આને આપણે મિક્સ કરી દઈશું. હવે આ થોડુંક ઠંડુ થાય અને એકદમ હાવ ઠંડુ ન થઈ જવું જોઈએ ને બહુ ગરમ પણ ન હોય, થોડું થોડું ગરમ હોય એવું ઠંડુ થાય ત્યાં સુધી. ત્યાર પછી આપણે એમાં 1 ચમચી હળદર નાખી દઈશું, તેમાં 4 ચમચી જેટલું આપણે મરચું પાવડર નાખી દઈશું. હવે આને આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે મસાલો વઘારતા હોય તો આ મસાલાની સુગંધ આખા ઘરમાં આપણે ફેલાઈ જતી હોય છે. તો આપણો આ અથાણાનો સંભાર રેડી થઈ ગયો છે. આ ખારેકનું અથાણું આપણે ગળ્યું બનાવવાના છીએ, એટલે આપણે જ્યાં મસાલો બનાવીએ તેમાં ક્યાંય પણ આપણે મીઠાનો ઉપયોગ નથી કરવાનો. મીઠાનો ઉપયોગ ખાલી આપણે જે ખારેક અને કેરી પલાળેલી છે તેમાં થયો છે તેટલું જ આપણે મીઠાનો ઉપયોગ કરવાનો છે. અને હવે આપણે આને થોડુંક ઠંડુ થવા દઈશું. મસાલાનો વઘાર રેડી થઈ ગયો છે અને આ બાજુ આપણે ખારેક અને કેરીને સુકાતા 8 થી 9 કલાક જેટલો સમય લાગ્યો છે અને આપણી ખારેક જો આ રીતે સરસ સુકાઈ ગઈ છે. આ રીતે એને વાળીએ તો તેમાંથી પાણી ન નીકળવું જોઈએ તેવી ખારેકને સુકાવા દેવાની. અને આપણું છીણ પણ આ રીતે કોરું થઈ ગયું છે, તેમાં પણ પાણીનો ભાગ ન રહે અને આવું કોરું થઈ જાય ત્યાં સુધી એને સુકાવા દેવાનું. તો આપણો જે અથાણાનો આપણે વઘાર કરીને રાખ્યો હતો સંભારનો તે પણ હવે ઠંડો થઈ ગયો છે અને જો આ રીતે એકદમ સરસ એવો એનો કલર આવી ગયો છે. આ રીતે જે આપણા બધા મસાલા હોય તેના ઉપર આ રીતે અડધા ઇંચ જેટલું તેલ રહે તેટલું આપણે તેલ નાખવાનું. એટલે આમાં પહેલેથી આપણે તેલનું કંઈ માપ વજન સેટ નથી કરેલું, એટલે આ એનું માપ છે કે આટલું આપણે તેલ નાખવાનું. 250 ગ્રામ ખારેક અને 250 ગ્રામ કેરી લીધી હતી તો તેની સામે મેં 350 ગ્રામ ગોળ લીધો છે. આ ગોળને આ રીતે મેં ઝીણો સમારી લીધો છે. આ રીતે ઝીણો સમારીને ગોળ નાખશું તો એ અથાણામાં ઝડપથી મિક્સ થઈ જશે. હવે આ અથાણાનો સંભાર જે ઠંડો થઈ ગયો છે તેમાં આપણે ગોળ નાખી દઈશું. હવે આ ગોળને ચમચાની મદદથી આમાં આપણે સરસ મિક્સ કરી દઈશું. ચમચાથી મિક્સ કરી દીધા પછી આપણે હાથથી પણ આ રીતે થોડુંક એને મિક્સ કરી દઈશું, જેથી આ ગોળમાં કોઈ નાની કણી હોય તો ત્યાં બધી સરસ ઓગળી જાય. જો ચમચાથી મિક્સ કરવામાં કોઈ પણ કણી રહી ગઈ હોય તો આ રીતે આપણે હાથથી આ રીતે મસળશું એટલે તેની બધી જ કણીઓ ભાંગી જશે અને એ ફટાફટ જ આમાં ઓગળી જશે. તો આ રીતે બધો જ ગોળ હવે અથાણામાં ઓગળી ગયો છે. હવે આપણે આમાં જે ખારેક આપણે સૂકવીને રાખેલી છે તે ખારેક નાખી દઈશું. તેની સાથે આપણે સૂકવેલું જે કેરીનું છીણ છે તે પણ નાખી દઈશું. હવે હાથની મદદથી ચોળીને એકદમ સરસ આને અથાણા સંભાર સાથે મિક્સ કરી દઈશું. આ રીતે એકદમ સરસ એને ચોળીને આપણે આ રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે આપણે ચોળીને એને મિક્સ કરી દઈશું અને આ રીતે પછી એને દબાવી અને આને 2 થી 3 દિવસ માટે આ રીતે બહાર જ રહેવા દેવાનું. 2 થી 3 દિવસ પછી જ આપણે એને બરણીમાં ભરવાનું છે અને દિવસમાં 1 થી 2 વાર આને આપણે હલાવી દેવાનું. તો આ રીતે આપણે દબાવી અને તેને ઢાંકી અને રહેવા દેવાનું. તો આપણે અથાણાને ઢાંકીને 3 દિવસ માટે રાખી દીધું હતું તો તેનો આ રીતે ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે અને ગોળ પણ બધો ઓગળી ગયો છે. અને આપણે 3 દિવસ આને આપણે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા હતા એટલે ગોળ પણ જો સરસ ઓગળી ગયો છે ને પહેલાં કરતાં જે હતું તેના કરતાં રસો વધારે થઈ ગયો. તો જો આપણું આ ખારેકનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. આ અથાણાને તમે બહાર 8 થી 10 મહિના અને ફ્રીજમાં 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જો તમને મારી આજની આ ખારેકના અથાણાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.